જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગૃહ્ય યોગ નામનો 9મા અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળ્યા પછી 9મા અધ્યાયના મહાત્મય અંગે પાર્વતીજીએ શ્રી શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૃચ્છા કરી. આ મહાત્મય જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી. આથી તેઓએ આ મુજબની કથા કહી સંભળાવી. નર્મદા તટે મહિષ્મતી નામની નગરીમાં માધવ નામે વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તેને યજ્ઞ કરવાનો વિચાર થયો. આ યજ્ઞના હેતુ માટે એક બકરો લઈ આવ્યો. આ બકરાને વાચા ફૂટી અને તે બ્રાહ્મણને કહેવા લાગ્યો, સ્વર્ગ સુખ મેળવવાની ઈચ્છાથી તમે મારો વધ કરવા માંગો છો. આ ક્ષણિક સુખ કરતા મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. હું મારા ગત જન્મની વાત તમને કહું છું, તે સાંભળો. હું કેટલાક જન્મો પહેલા બ્રાહ્મણ હતો. મારે એક દીકરો હતો. તે માંદો પડતા દીકરાને સારું થાય તે હેતુથી માતાજીના મંદિરમાં મેં એક બકરો ચડાવ્યો. આથી મારો દીકરો તો સાજો થયો, પણ પાપી કૃત્યથી હું અનેક યોનિઓમાં ભટકી આજે બકરો થયો છું. આ મારો જાત અનુભવ છે. જેથી તમે આ પાપ કૃત્ય ન કરો તો સારું. આ બકરાના જન્મ પહેલા હું વાંદરો હતો. ગ્રહણના એક દિવસે એક રાજાએ એક બ્રાહ્મણને દાન આપતા બ્રાહ્મણે આ દાન સ્વીકારતા બીજા બ્રાહ્મણે તે બ્રાહ્મણને કહ્યું કે ગ્રહણના દિવસે દાન લેવું એ મહાપાપ છે. આ હું બાજુના ઝાડ પર બેઠો બેઠો સાંભળતો હતો. આ બ્રાહ્મણે પ્રત્યુત્તર આપ્યો કે હું દાન શરીરના નિર્વાહ અર્થે લઉં છું. હું દરરોજ ગીતાજીનો 9મો અધ્યાયનો પાઠ કરું છું, જેથી મારા બધા જ પાપોનો નાશ થાય છે. આમ કહી બકરો બ્રાહ્મણને ઉદ્દેશીને કહે છે કે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરવાથી તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થશે. બ્રાહ્મણને આ યોગ્ય લાગ્યું અને તેણે 9મા અધ્યાયનો પાઠ બકરાને કહી સંભળાવ્યો. આ સાંભળવાથી બકરો પશુ યોનિમાંથી છુટકારો પામ્યો. બ્રાહ્મણ પણ આ 9મા અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ થતા વૈકુંઠ લોકને પામ્યો. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગૃહ્ય યોગ નામનો 9મો અધ્યાયનું મહાત્મય અને ફળ અહીં સંપૂર્ણ થાય છે. બોલો કૃષ્ણ ભગવાનની જય.